મિત્રો જય જવમાં જય ચેરમાં હતા. તો આજે આપણે ધરેડાના ધોધ તરફ આવ્યા છીએ અને ધરેડા ધોધ તરફ મસ્ત મજાનું પાછળ જે બેકગ્રાઉન્ડમાં દેખાય તમને ખજૂરીઓનો વૃક્ષ ને બહુ મસ્ત વાતાવરણ અને કેરલા કર્ણાટક ફરવા ગયા હોય એવું લાગે. તો મિત્રો તમે પણ આપણા બનાસકાંઠાની અંદર ફરવાલાયક જગ્યા ખોરતા હોય તો આવા અંબાજી હમું જે ધોધ છે વોટરફોલ છે એ વોટરફોલનો આનંદ માણી શકો અને ધોધોનો પણ આનંદ માણી શકો. જુઓ ખજૂરીઓ જેવી મસ્ત મજાની ઊભી કુદરતનો નજારો તો જુઓ ખાલી તમે, એક નંબર સૌંદર્ય વાતાવરણ અને રોમાંચક આમ હરિયાળી હરિયાળી લીલી હરિયાળી હરિયાળી પથરાયેલી હોય ને એવું લાગે. તો તમે એન્ડ સુધી અમારા વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો. આપણે તમને ધરેડાનો ધોધ બતાવીએ છીએ અને વિડીયો વધુમાં વધુ શેર કરજો અને સપોર્ટ કરજો. જુઓ મિત્રો આ છે ધરેડાનું વ્યૂ અને ધરેડાનું મસ્ત મજાનું વ્યૂ છે. જુઓ ખાલી કે જોણામાં તમે કેરલા કર્ણાટક હમું જ્યાં હોય એવું લાગે. તો તમે ધરેડાના ધોધ તરફ ના આવ્યા હોય તો ધરેડાના ધોધ જોવા માટે વિડીયોની અંદર બન્યા રહેજો ને આપણે ધરેડાનો ધોધ તમને બતાવીએ છીએ અને આપણા ફ્રેન્ડ મળી જાય નેના બધા પૂર્યા તો આપણે ધરેડા ધોધ સુધી લઈ જવાના. ધરેડા ધોધ લઈ જાઓ ને તમે અને ધરેડાનો ધોધ ચલો મસ્ત પડે ને. તો જુઓ મિત્રો આ મિત્રો આપણો ધરેડાનો ધોધ બતાવવાના પ્રયત્નો કરશી તો તમે એન્ડ સુધી અમારા વિડીયોની અંદર બન્યા રહેજો. આપણે તમને ધરેડાનો ધોધ બતાવીએ જેટલું મસ્ત મજાનું બ્યુટીફુલ વોટરફોલ છે એ તમને બતાવીએ તો એન્ડ સુધી વિડીયોની અંદર બન્યા રહેજો. જુઓ મિત્રો ધરેડા ધોધ તરફ અમે જઈ રહ્યા છીએ અને ધરેડા ધોધ હોયથી બાઇક તમારે બહાર મૂકવું પડે, પેલી સાઈડ ગાડી બાડી હોય બધું બહાર મૂકવું પડે અને પેદલ હેડવું પડે પગપાળા. તો ધરેડાનો ધોધ મિનિમમ 1-1.5 કિલોમીટર દૂર હોય હોયથી અને આપણે તમને ધરેડાનો ધોધ બતાવીએ તો એન્ડ સુધી વિડીયોની અંદર બને રહેજો અને આપણો વોટરફોલ જેટલું ચાલુ હોય એ પણ તમને નજારો બતાવીએ. તો જુઓ ખાલી કુદરતીનો નજારો અને કુદરતીનું અદ્ભુત વ્યૂ જુઓ ખાલી તમે. પહાડોની વચ્ચે એક ધોધ પડતો હોય એ ધોધ કેટલો મસ્ત લાગતો હોય, બ્યુટીફુલ. અને તમે જોજો જંગલની અંદર બનાસકાંઠાના જંગલ વિસ્તારમાં એક નાનકડું ફળિયું ગામ જેનું નામ ધરેડા અને ધરેડા ગામની અંદર બે મોટા પહાડોની વચ્ચે આવેલો ધોધ એટલે ધરેડાનો ધોધ. તો મિત્રો ધરેડાના ધોધ તરફ અમે જઈ રહ્યા છીએ તો એન્ડ સુધી અમારું વિડીયો નિહાળજો અને સપોર્ટ કરજો. જુઓ ધરેડા ધોધ હમું જવા માટે પથ્થર જુઓ તમે, વ્યૂ જુઓ મસ્ત જુઓ કેટલું મસ્ત વ્યૂ હોય ભાઈ. તમે આ જંગલોની અંદર આવો પહાડોની અંદર અને આવો અદ્ભુત નજારો મોનો ભાઈ. જુઓ ખાસ આપણો ધરેડાનો ધોધ જો આખું ફૂલ વિડીયો તમને કન્ટેન્ટમાં તમે જુઓ ખાલી. જો મિત્રો આ પોણીની અંદર ધરેડા પોણીની અંદર જો આ હેડે કરચલો ક્રેકડા કરસલો જો કરસલા ચલા બીજા પેલા નેના નેના રહ્યા પછી એક પેલો પહાડના નીચે રહ્યો જો કરસલો. જો ભાઈ આપણે ધરેડાના ધોધ સુધી આજે પહોંચી જાય છીએ અને આ ધરેડાનો ધોધ હવે બે પહાડોની વચ્ચેથી જે ધોધ પડે એ તમને બતાવવાના પ્રયત્ન કરીશું આપણે. પાણીનો અવાજ આવે ખળખળાટ. પ્રકૃતિના ખોળો સૌંદર્ય અદ્ભુત નજારો એટલે ધરેડાનો ધોધ. જો હોમમાં ધરેડાનો ધોધ ચાલુ પહાડોની વચ્ચે
તો આપણે તમને ત્યાં જઈને વિડીયો બતાવીએ છીએ. આ વિડીયો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો. મિત્રો તમે જુઓ, ખાલી સુંદર અદ્ભુત નજારો છે. જો ભાઈ, મસ્ત મજાનું પાણી. અને આ છે આપણે બનાસકાંઠાની અંદર આવેલો ધરેડાનો ધોધ. ખાલી એનો વળાંક જુઓ, પહાડોની ઉપરથી જે પાણી ઢળીને આવે એ વ્યૂ જુઓ ખાલી. તો આ તો મિત્રો આપણા ધરેડાનો ધોધ. અને તમે ધરેડાના ધોધ હમું આવવા માગતા હોય તો બનાસકાંઠાની અંદર દોતા તાલુકાની અંદર વશીથી 5-6 કિલોમીટર આગળ ધરેડા કરીને ગામ છે. અને ધરેડા ગામની અંદર આવા નાના નાના બાળકો તમને શેઠ આવા ધોધ તરફ લઈને આવશે. તો બને એટલો પ્રયત્ન કરવો કે આમને તમારા થકી જે સેવા કરવી એ કરવાની. જે 50-100 રૂપિયા આપવા હોય આપવાના. આ તમને લઈને આટલા સુધી આવશે, બરાબર ને? તો ધરેડાનો ધોધ બતાવી દઈએ આપણે પબ્લિકને. એટલે હળો તાણી ના હોય. જો મિત્રો, આ ધોધ એટલો ઊંડો ને કે કોઈએ નાહવા ઉતરવું નહીં ભાઈ. પાણીની ઊંડાઈ બહુ વધુ માત્રામાં છે અને કોઈએ નાહવાના પ્રયત્નો કરવાના. અને તમે જુઓ આ ધરડાનો ધોધ મિત્રો. તો આપણે આવી ગયા છીએ આ ધરેડાના ધોધ તરફ. તો તમે આપણા પાછળ જે વોટરફોલ જુઓ એ ધરેડાનો ધોધ છે અને એ બનાસકાંઠાની અંદર જ આવેલો ભાઈ. તો તમારે પણ આ લોકેશન ઉપર આવવું હોય તો એકવાર જરૂર અવશ્ય લોકેશન ઉપર આવો અને આવો કુદરતીના ખોળા ખીલેલો અદ્ભુત નજારો થઈ મોણો. અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો મિત્રો સુધી. અને તમે આવા પહાડોની વચ્ચે આવી અને આવા ધોધનું વોટરફોલનો અનુભવ માણી શકો. પણ કોઈએ એટલે કોઈએ આ પાણીની અંદર ઉતરવું નહીં. કારણ કે તમે જુઓ પાણીની બહુ એટલે બહુ ઊંડાઈ છે. એ આ તમે જુઓ પાણીની બહુ મોટી ઊંડાઈ છે. એટલે કોઈએ પાણીની અંદર ઉતરવું નહીં. અને આ ધરેડાના ધોધનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો. અને તમે પણ આવજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો. જય જહુમાં. મિત્રો આપણે જે બનાસકાંઠાની અંદર જે વડગામ તાલુકાની અંદર મુક્તેશ્વર ડેમ આવેલો છે એ મુક્તેશ્વર ડેમની અંદર જે સરસ્વતીના વેણ કહેવામાં આવે, સરસ્વતીના નીર જે આપણા ધરેડા ધોધના અંદરથી જે અંબાજી ઉપરથી આગળ રાજસ્થાન માઉન્ટ આબુ હમું વરસાદ પડે એટલે અંબાજીમાં પડે એટલે અંબાજીમાં થઈને અંબાજીનું પાણી બધું આ ધરેડાના ધોધના માધ્યમથી આપણા હેઠ સેવાળાના પંથકો સુધી વડગામ તાલુકાની અંદર જે મુક્તેશ્વર જળાશય આવેલો એ આ માર્ગે રૂપે પાણી વહેતું હોય છે. અને આ વહેતું પાણી વશી દીવડી જેવી નદીઓ, મોટાહાડાની નદી, મોટાહાડાના નદી આગળ થઈને બીજા અનેક ગામોને ક્રોસ કરતી કરતી આપણા મુક્તેશ્વરની અંદર જળાશયની અંદર આ પાણી આવે. તો મિત્રો વરસાદ બહુ એટલે બહુ ઓછો પડ્યો અને બહુ ઓછો પડવાના કારણે પાણી હતું એ આવ્યું શક્યું નથી. તો મિત્રો આ છે આપણો ધરેડાનો ધોધ. અને ધરેડાનો ધોધ હાલ મિત્રો આટલો ચાલુ, વધારે ચાલુ નહીં થયો. અમે જ્યાં વર્ષે આવ્યા હતા એ વખત ફૂલ ધોધ ચાલુ હતો, જે પાણીની આવક પણ વધારે હતી અને આ પાણી આટલા સુધી ભરેલું હતું. તો મિત્રો આ વિડીયો તમે વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો. અને તમે આવવા માગતા હોય તો ધરેડા ધોધ તરફ આવજો અવશ્ય અને આ મુલાકાત અનુભવ કરજો. અને મસ્ત મજાનો વોટરફોલ જુઓ મિત્રો, કેટલો અદ્ભુત નજારો. તો આ એક સરસ્વતીનું ઉદ્ગમ સ્થાન જ છે મિત્રો. અને સરસ્વતી નદીનું જે મૂળ મથક કહેવાય એ મૂળ મથક જ છે. તો તમે પણ આવા ધોધ તરફ આવો અને આ વિડીયોનો બહુ શેર કરો અને પબ્લિક સુધી વિડીયો જવા દેજો, જેથી કરીને પબ્લિકને ખબર પડે કે આપણા બનાસકાંઠાની અંદર આવા પણ વોટરફોલ, આવા પણ ધોધથી તમે જુઓ ખાલી.